બિલકુલ, આજે ડ્રીમ ફોકસમાં છે કેમ કે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવેલી કાલે સાંજે. એ ઇમ્પોર્ટન્ટ અપડેટ હતી કે એના જે બે ઇમ્પોર્ટન્ટ બેંક ક્લાયન્ટ્સ છે, એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક, એ લોકોએ એના જે સર્ટન પ્રોગ્રામ્સ છે ડ્રીમ ફોક સાથે એ કેન્સલ કરી લીધા છે 1 જુલાઈ 2025થી. નાઉ એમાં કંપનીને એ બી હાઇલાઇટ કરી છે કે આની ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ હશે, મટીરિયલ ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ હશે, કેમ કે આ બે મોટી ક્લાયન્ટ્સ છે, મોટા ઇમ્પેક્ટ છે, મોટી બેંક્સ છે કંપનીના માટે. એનાથી અલાવા કોન્ટ્રાક્ટ જે બીજા સર્વિસીસ માટે છે એ હજી બી ચાલુ છે એક્સિસ બેંક ને આઈસીઆઈસીઆઈ બેંક સાથે. ખાલી લાઉન્જ સર્વિસીસની જે સર્વિસ છે એ બંધ થઈ ગઈ છે. હવે ભૂલો નહીં કે 93% ઓફ રેવન્યુ જે છે કંપનીનું એ આવે છે લાઉન્જ સર્વિસીસથી. 7% જ રેવન્યુ છે જે નોન લાઉન્જ સર્વિસ બિઝનેસથી છે. હવે મેનેજમેન્ટે CNBC TV18 સાથે વાત કરેલી આજે, અને એમાં એ લોકોએ કીધું કે આ જે બે પ્રોગ્રામની કેન્સલેશન આવી એક્સિસ બેંક ને આઈસીઆઈસીઆઈ બેંકથી, એ લોકોને થોડા કલાક પહેલાં જ આવી, જેના પહેલાં એ લોકોએ રિલીઝ કરેલી, એ લોકોનું પ્રેસ રિલીઝ આવી એના પહેલાં જ એ લોકોને ખબર પડેલી, એટલે એ લોકોને પહેલાં આ ઇન્ફોર્મેશન અવેલેબલ નથી. એના અલાવા એ લોકોએ કીધું કે બે મેજર એર ઓપરેટર્સ છે જે બિઝનેસ પર પ્રેશર કરે છે, જે ક્લાયન્ટ્સને પ્રેશર કરે છે કે એ લોકો શિફ્ટ કરે. એના વજહથી કંપની કહે છે કે આ શિફ્ટ જે આવી એક્સિસ ને આઈસીઆઈસીઆઈ બેંકથી થોડા પ્રોગ્રામ્સ અને થોડા કાર્ડ્સની, એ આના વજહથી આવી છે જે શિફ્ટ. હવે એના અલાવા એ લોકો એ બી કહે છે કે આ લોકો આ જે એરપોર્ટ ઓપરેટર્સ છે, 2 મેજર એરપોર્ટ ઓપરેટર્સ, એ લોકોને લાસ્ટ 2 વર્ષથી આની પ્રેશર બી આવે છે કે એ લોકોએ ટ્રાય બી કરેલી કંપનીને અક્વાયર કરવાના માટે, પણ એ લોકોએ ડિનાય કરી લીધું. એના પછી વધારે પ્રેશર આવી ગયો કંપની પર અને કંપનીના ક્લાયન્ટ્સ પર. એના અલાવા કંપની એ બી કહે છે કે 70+ લાઉન્જીસ છે હમણાં ઇન્ડિયામાં. એમાં કરન્ટલી 35-40% જે લાઉન્જ એક્સેસ છે એ બે આ મેઇન ઓપરેટર્સથી ઓપરેટ થાય છે. તો ઇમ્પેક્ટ તો થશે કંપની પર. કેટલું ઇમ્પેક્ટ એ કંપની આગળ જતાં બતાવશે, પણ હમણાં ઇમ્પેક્ટ આવશે. અને ભૂલો નહીં કે આ લાઉન્જ સર્વિસ એ લોકોનું મેઇન ગ્રોથ ડ્રાઈવર છે. જેવું મેં કીધું 93% રેવન્યુ આનાથી આવે છે, એટલે એ ઇમ્પોર્ટન્ટ ડ્રાઈવર છે. અને એના અલાવા એ લોકો બીજા સર્વિસીસમાં ડાયવર્સિફાય કરે છે, પણ એ હજી નાનું છે તો એને ગ્રો કરતાં બી ટાઈમ લાગશે.